વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજ પ્રહલાદજી ભગવાનની ધૂન કરી રહ્યા છે, નાના નાના બાળકો ધૂન કરી રહ્યા છે। પેલા બંને ગુરુજીઓ નાહી ધોઈને આવ્યા, જોયું તો અહીંયા ધૂન ચાલી રહી છે। ગુરુજીઓ આવ્યા છે, પ્રહલાદની બાજુમાં આવીને કહે છે કે એ શું કરે છે? પ્રહલાદજીએ સેજ ગુરુનું કાંડું પકડ્યું, ગુરુજી નાચવા મળ્યા અને ગુરુજી ગાવા મળ્યા। ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય। અડધો કલાક થયો। હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે લાવો તપાસ કરું પ્રહલાદ શું કરે છે। એક ચોકીદારને બોલાવીને કહ્યું કે અહીંયા આવો, જાઓ પાઠશાળામાં જઈને તપાસ કરો શું ચાલી રહ્યું છે, જલ્દી સમાચાર આપો। ચોકીદાર આવ્યા, આવીને જોયું તો અહીંયા પ્રહલાદજી નાચી રહ્યા છે, નાના નાના બાળકો નાચી રહ્યા છે, અહીંયા ગુરુજીઓ નાચી રહ્યા છે। આવીને પેલાએ કહ્યું છે કે એ બંધ કરો। પ્રહલાદજીએ કાંડું પકડ્યું, એ નાચવા મળ્યો, એ ગાવા મળ્યો। નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય। કલાક ગયો, 2 કલાક ગયા, 3 કલાક ગયા, ઓલો ચોકીદાર પાછો ન આવ્યો। બપોરનો મોકલ્યો તો ભગવાનના ધામમાં જાય કોઈ પાછો આવે? તમારા ગામમાં કોઈ વૈકુંઠમાં જાય છે ને સમાચાર આવે છે કઈ? નો આવે। કેમ કઈ સમાચાર ઈમેલ બીમેલ નથી આવતો? વોટ્સઅપમાં ફોટો આવે કે હું વૈકુંઠમાં પહોંચી ગયો છું? એક ભાઈ હતા ને, એની ઘરવાળીનું મૃત્યુ થયું। એ જેવું મૃત્યુ થયું ને આમ એને અગ્નિ સંસ્કાર કરીને પાછા આવતા હતા ને, તે આકાશમાં વીજળી ધડાકા ભડાકા બધું થયું ને, એટલે ઓલા ભાઈએ બીજાને કીધું કે મારી ઘરવાળી ઉપર પહોંચી ગઈ। તો કે કેમ? તો કે ઈ જ્યાં હોય ને ધડાકા ભડાકા જ હોય કે। ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજે હિરણ્યકશિપુએ બીજા ચોકીદારને બોલાવીને કહ્યું કે જાઓ તમે તપાસ કરો। બીજો ચોકીદાર આવ્યો, પ્રહલાદજી આમ સેજ હાથ અડાડ્યો, એ ધૂનમાં લાગી ગયો। નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય। નાનકડો આવો લેમ્પ હોય ને, આ લેમ્પને તમે આમ છેડા આપો ને, એ લેમ્પ જો હાચો હોય ને તો આમ છેડા અડે ને એટલે તરત જ ચાલુ થઈ જાય। એમ જેના જેના લેમ્પ હાચા હોય ને એને ભગવાનના નામનો સ્પર્શ થાય ને એટલે ઈ નાચવા મળે, ઈ ગાવા મળે। આજ પાઠશાળામાં પ્રહલાદજી નાચી રહ્યા છે, બાળકો નાચી રહ્યા છે, ગુરુજી નાચી રહ્યા છે, પહેલો ચોકીદાર નાચી રહ્યો છે, બીજો ચોકીદાર નાચી રહ્યો છે। સાંજનું ટાણું થવા આવ્યું છે અને આજ સારી પાઠશાળામાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના માળાના પાઠ થયો। ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજ હિરણ્યકશિપુને થયું કે લાવો ગુરુજીને
મોકલ્યા સમાચાર ના આવ્યા, ચોકીદારને મોકલ્યો સમાચાર ના આવ્યો, બીજાને મોકલ્યા સમાચાર ના આવ્યા. હવે આપ મુવા વિના સ્વર્ગે નહીં જવાય, મારે જ જવું પડશે. હિરણ્યકશિપુ પાઠશાળામાં જોવા માટે આવ્યા. આવીને જુએ ત્યાં તો બાળકો નાચી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદજી નાચી રહ્યા છે. વાસુદેવાય. ઓમ નમો બોલો, બપોરે મોકલેલો ચોકીદાર નાચી રહ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો, 4 વાગે મોકલેલો ચોકીદાર એ નાચી રહ્યો છે. ઓમ નમો ભગવતે. બધા જ નાચી રહ્યા છે. હિરણ્યકશિપુ આવ્યા છે પ્રહલાદની બાજુમાં, અને પ્રહલાદની બાજુમાં આવીને કહ્યું છે કે હે, આ શું કરી રહ્યો છો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આજ પ્રહલાદજીએ પિતાજીનું કાંડું પકડ્યું, પણ પિતાજીનો લેમ્પ જ ખોટો હતો, એમાં લાઈટ થઈ જ નહીં. લેમ્પ હાચો હોય તો લાઈટ થાય, આ તો લેમ્પ જ ખોટો હતો, એને આજ કોઈ અસર ન થઈ. અને હિરણ્યકશિપુએ પ્રહલાદનું ગળું પકડીને કહ્યું છે કે હે પ્રહલાદ, આ કોની તાકાતથી તું નાચી રહ્યો છો? કોની તાકાતથી તું આ કૂદી રહ્યો છો? અરે પિતાજી, મેં તમને કેટલી વાર કીધું કે મારા ભગવાન છે ને, એના પ્રતાપથી હું ને તમે નાચી અને કૂદી રહ્યા છીએ. ક્યાં છે તારો ભગવાન? અરે પિતાજી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. મારો ભગવાન જળમાં છે, સ્થળમાં છે, પર્વતમાં છે, ત્રિશુલમાં છે, સર્પમાં છે, અગ્નિમાં છે. જ્યાં નજર કરો ને પિતાજી, ત્યાં મારો ભગવાન છે. અને એક થાંભલાની સામે જોઈને કહ્યું કે આમાં છે તારો ભગવાન? યસ, મારો ભગવાન આમાં પણ છે. અને એ વખતે પોતાના મ્યાનમાંથી તલવાર હતી, એ તલવારને કાઢી અને હિરણ્યકશિપુએ જ્યારે પેલા થાંભલાને મારી છે, અને થાંભલાને તલવારનો સ્પર્શ થયો છે, થાંભલો ફાટ્યો છે, અને અંદરથી ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ નૃસિંહ ભગવાન. આજ ભગવાન ઋષિ નારાયણે સીધા જ હિરણ્યકશિપુને પકડ્યા છે. અરે મને છોડી દો, છોડી દો. હિરણ્યકશિપુને આજ પકડીને ઋષિ ભગવાન, અડધો સિંહ અને અડધો માણસ છે, ઉંબરાની વચ્ચે લઈ ગયા છે. પોતાના સાથળ ઉપર હિરણ્યકશિપુને પકડ્યો છે. બંને નખથી આજ હિરણ્યકશિપુની છાતી ચીરી રહ્યા છે. હિરણ્યકશિપુએ કહ્યું છે કે મહારાજ, મને બ્રહ્માજીનું વરદાન છે. આજ ભગવાન ઋષિ નારાયણ કહી રહ્યા છે કે કાઢ તારા કાગળિયાને કાઢ. દિવસે ન મરું, રાત્રે ન મરું, જોઈ લે સંધ્યાનું ટાણું છે. ઉપર ન મરું, નીચે ન મરું, જોઈ લે મારા ખોળામાં છો. ઘરમાં ન મરું, બહાર ન મરું, જોઈ લે ઉંબરામાં છો. સુકાથી ન મરું, લીલાથી ન મરું, જોઈ લે મારા નખથી મારી રહ્યો છું. માણસથી ન મરું, પશુથી ન મરું, જોઈ લે અડધો માણા અને અડધો સિંહ. આજ ભગવાન નારાયણે ઋષિના સ્વરૂપે હિરણ્યકશિપુનો વધ કર્યો છે. પ્રહલાદજી આવીને ભગવાનને પ્રણામ કર્યા છે કે પ્રભુ, આજ મારા જેવા રાક્ષસ કુળમાં જન્મેલા જીવનું તમે આજ કલ્યાણ કર્યું છે. આ કથાનો અર્થ એ છે કે આપણું જીવન ગમે એવું હોય, રાક્ષસના કુળમાં જન્મેલું હોય, ગમે એવા પાપ કરેલા હોય, પણ આ જીવને કરી અને ભાગવતજીનો અર્થ એ છે કે માણસ ભગવાનનું શરણું સ્વીકારે. ભગવાનના શરણે જવાથી આપણા ગમે એવા પાપ હોય એમાંથી ભગવાન આપણને મુક્ત કરે છે. સુખદેવજી મહારાજે સપ્તમ સ્કંદની સમાપ્તિ કરી છે. આઈએ ભગવાનના સંકીર્તનની સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. સૌ બેસજો. સંતો પધાર્યા છે, ભગવાનની આરતીના દર્શન કરવાના છે. 5 જ મિનિટમાં આપણો કાર્યક્રમ પૂર્ણ થશે. આપ સૌને વિનંતી છે કે ભગવાનના સંકીર્તન પછી આરતીના દર્શન કરી અને સૌ જજો. આइए 2 मिनट के लिए हरि संकीर्तन. ओम
नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय।